નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજયાણં નમો લોયે સૌસાહુનાં અસપંચનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌવર્ચે પરમં મંગલમ અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરુવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચંદ્રયહું વંદે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે વર્ષ 23ના પત્રોનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. પત્રાંક 87 સુધી સ્વાધ્યાય થયો છે. હવે આજે આગળ પત્રાંક 88 સ્વાધ્યાય લઈએ છીએ. પાના નંબર 202, પત્રાંક 88. આ કોની ઉપર લખાયો છે એ સ્પષ્ટ નથી. મુંબઈ, કારતક, સંવત 1946. એમાં પણ પાછા 2 ભાગ કર્યા છે, 1 અને 2. તો 1 ની અંદર લખે છે, આ આખો કાગળ છે તે સર્વવ્યાપક ચેતન છે. અહીંયા ફૂટનોટમાં એક લખ્યું છે કે ધારો કે, એમ અધ્યાર રહ્યું છે ત્યાં, એટલે આખો કાગળ છે તે ધારો કે સર્વવ્યાપક ચેતન છે. તેના કેટલા ભાગમાં માયા સમજવી? સર્વવ્યાપક ચેતન એમ માની લેવામાં આવે તો કેટલા ભાગમાં માયા સમજવી? કહે છે કે જ્યાં જ્યાં તે માયા હોય ત્યાં ત્યાં ચેતનને બંધ સમજવો કે કેમ? માયા હોય ત્યાં પછી બંધ તો હોય ને, તો શું કરવું? બંધ સમજવો કે કેમ? અહીંયા આ રીતે ચોરસની અંદર માયા, જગત, બોધ, લોક, વિરાટ, ઈશ્વર, ચેતન ને આવરણ ભાષે છે. આ બધું લખ્યું છે. ઘટાકાશ, જીવ, બોધ, ઘટવ્યાય, શૃંખળ વગેરે અહીંયા બધું લખ્યું છે. આમ હવે એમાં કહે છે કે આ આખો કાગળ છે તે સર્વવ્યાપક ચેતન છે, ધારો કે એમ કરીને સમજીએ તો તેના કેટલા ભાગમાં માયા સમજવી? વળી જ્યાં જ્યાં તે માયા હોય ત્યાં ત્યાં ચેતનને બંધ સમજવો કે કેમ? અને તેમાં જુદા જુદા જીવ સી રીતે માનવા? કોઈ એક સર્વવ્યાપક માનવામાં આવે તો પછી શું થાય? આ પ્રશ્ન. અને તે જીવને બંધ સી રીતે માનવો? અને તે બંધની નિવૃત્તિ સી રીતે માનવી? જે વેદાંતમાં માન્યતા છે ને, એક જ આત્મા છે, એક જ જીવ પરમાત્મા છે, તો પછી બધા ભેગા થાય ત્યારે શું શું માનવું, કેમ માનવું? અને તે જીવને બંધ સી રીતે માનવો અને તે બંધની નિવૃત્તિ સી રીતે માનવી? વિચાર કરવા જેવું છે. બધા એના અંશ હોય તો બધાના અંશને પછી બંધ છે એમ? એક આ પરમાત્માના જ આપણે બધા અંશ ને બધાને જુદી જુદી રીતે માયા, જુદી જુદી રીતે બંધ વગેરે બધું જુદું જુદું હોય, કેવી રીતે હોય? તો કે તે જીવને બંધ સી રીતે માનવો અને તે બંધની નિવૃત્તિ સી રીતે માનવી? તે બંધની નિવૃત્તિ થઈ ચેતનનો કયો ભાગ માયા રહિત થયો ગણાય? કે માયા અને કારણે જે બંધ રહ્યો હોય તો પછી એ બંધની નિવૃત્તિ થતા
એ ભાગ માયા રહિત થાય ને. એટલે કે છે કે તો પછી કયો ભાગ માયા રહિત થયો ગણાય? જે ભાગમાંથી પૂર્વે મુક્ત થયા હોય તે ભાગ નિરાવરણ સમજવો કે સી રીતે? જે ભાગમાંથી પૂર્વે મુક્ત થયા હોય તે ભાગ નિરાવરણ સમજવો કે સી રીતે? અને એક ઠેકાણે નિરાવરણ પણ તથા બીજે ઠેકાણે આવરણ, ત્રીજે ઠેકાણે નિરાવરણ એમ બને કે કેમ? એ ચિત્રીને વિચારો. એટલે એમણે ચિત્ર દોર્યું આ રીતે, સર્વવ્યાપક આત્મા આ રીતે. પછી જોયા પછીથી એમ લાગે છે કે આ રીતે તો હોઈ શકે નહીં, આવું બની શકે નહીં. એટલે લખે છે કે આ રીતે તો ઘટતું નથી. માયા ને પછી માયા જાય તો પછી એટલો ભાગ એ બંધ રહિત થાય ને આ બધું કઈ બહુ બેસતું નથી. હવે આ પહેલો ભાગ લઈ અને એ પોતે નક્કી કર્યું ચિત્ર દોરીને કે આવી રીતે તો હોય નહીં, સર્વવ્યાપક પણ આવું હોય નહીં એમ. હવે બીજો ભાગ એની અંદર કે છે કે પ્રકાશ સ્વરૂપ ધામ, તેમાં અનંત અપ્રકાશ ભાષ્યમાન અંતઃકરણ. તેથી શું થાય? તો કે છે કે જ્યાં જ્યાં તે અંતઃકરણો વ્યાપે ત્યાં ત્યાં માયા ભાષ્યમાન થાય, માયા દેખાય. શું કહ્યું? પ્રકાશ સ્વરૂપ ધામ, પછી કે તેમાં અનંત અપ્રકાશ ભાષ્યમાન અંતઃકરણ. તેથી શું થાય? અપ્રકાશ ભાષ્યમાન અંતઃકરણ. અપ્રકાશ એટલે અંધકાર, સમજો, એવું ભાષે એવું અંતઃકરણ. તો તેથી શું થાય? તો કે જ્યાં જ્યાં તે અંતઃકરણો વ્યાપે ત્યાં ત્યાં માયા ભાષ્યમાન થાય, ત્યાં માયા લાગે, માયા હોય. કેમ કે આત્મા જે છે પ્રકાશ સ્વ સ્વરૂપ ધ્યાન ધામ છે ને એની સામે આ પ્રકાશ રહિત અનંત અપ્રકાશ ભાષ્યમાન અંતઃકરણ લીધું. તો કે છે કે જ્યાં જ્યાં તે અંતઃકરણો વ્યાપે ત્યાં ત્યાં માયા ભાષ્યમાન થાય. આત્મા અસંગ છતાં સંગવાન જણાય. આત્મા અસંગ છતાં સંગવાન જણાય. અકર્તા છતાં કર્તા જણાય. એ આદિ વિપરીતતા થાય. જો આ રીતે માનવામાં આવે તો વિપરીતતા થાય. અંતઃકરણ અપ્રકાશ ભાષ્યમાન એટલે અંધકાર રૂપ જણાતું હોય તો પછી એવા અંતઃકરણો જ્યાં વ્યાપે ત્યાં માયા દેખાય. અને પછી તો જે આત્મા અસંગ છે છતાં પણ એ તો પછી માયાના સંગે સંગવાન કહેવાય. અને અકર્તા છે છતાં એ કરતા જણાય. એ આદિ વિપરીતતા થાય. તો પછી કે છે આગળ કે તેથી શું થાય? તો કે આત્માને બંધની કલ્પના થાય, તેનું શું કરવું? અંતઃકરણનો સંબંધ સમજવા માટે તેનાથી પોતાનું જુદાપણું સમજવું. અંતઃકરણનો સંબંધ જવા માટે અહીંયા અંતઃકરણનો સંબંધ જવા માટે, તો એ જવાનું થાય કેવી રીતે સમજીને? તો અંતઃકરણનો સંબંધ જવા માટે, કેમ કે અંતઃકરણનું તો અહીંયા એ રીતે કહેવામાં આવ્યું ને કે માયા ભાષ્યમાન થાય, એ રીતે લીધું છે ને. તો કે અંતઃકરણનો સંબંધ જવા માટે તેનાથી પોતાનું જુદાપણું સમજવું. તો જુદાપણું સમજે શું થાય? પછી કે આત્મા સ્વ સ્વરૂપ અવસ્થાન વર્તે. જુદો હોય એ અંતઃકરણથી પણ જે અપ્રકાશ ભાષ્યમાન એવું અંતઃકરણ, અંધકાર રૂપ અંતઃકરણ, એનાથી જયારે આત્મા જુદો હોય તો એ પ્રકાશ સ્વરૂપ છે એનો ખ્યાલ આવે ને.
જુદાપણું સમજે શું થાય? પ્રશ્ન કર્યો તો કે છે કે આત્મા સ્વસ્વરૂપ અવસ્થાન વર્તે. એક દેશ નિરાવરણ થાય કે સર્વ દેશ નિરાવરણ થાય? પછી પ્રશ્ન છે. પછી એનાથી આગળ વધારે એમણે વિચારણા નથી કરી. એક દેશ નિરાવરણ થાય કે સર્વ દેશ નિરાવરણ થાય, એનું પછી કોઈ ઉત્તર આગળ લખ્યો નથી. સર્વ દેશ નિરાવરણ થાય પણ ક્રમે કરીને થાય. એક દેશ નિરાવરણથી ક્રમે કરી અને પૂર્ણ નિરાવરણ થાય. આ એમના અંતરમાં જે ચાલી રહ્યું હતું ને એની જ વાત લખી છે. એક તો સર્વ વ્યાપકની વાત લીધી છે એ બરાબર નથી, એ વાત સાબિત કરી એમણે ચિત્ર દોરીને સાથે માયા વગેરેની વાત લઈને. અને પછી સ્વરૂપ જે છે તો પ્રકાશ સ્વરૂપ છે. એટલે પ્રકાશ એટલે કયો પ્રકાશ? જ્ઞાન પ્રકાશ. જ્ઞાનને માટે પ્રકાશ શબ્દ એ રૂપક તરીકે પ્રયોજવામાં આવે છે. એટલે પ્રકાશ સ્વરૂપ ધામ. અને એમાં અનંત અપ્રકાશ ભાષ્યમાન અંતઃકરણ. અંતઃકરણમાં અનંત અપ્રકાશ કેમ કયો? અપ્રકાશ કયો છે એટલે એને અજ્ઞાન સ્વરૂપ કહેવાય. અંધકાર સ્વરૂપ કહીએ એટલે અજ્ઞાન સ્વરૂપ. તો અજ્ઞાન રૂપે એ લાગે છે. અનંત કાળથી એમ જ એની દશા છે. એટલે અને એને લીધે ત્યાં માયા વગેરે છે અને એનો સંગ છે. ખરેખર વસ્તુ આત્મા જે છે એ તો દ્રવ્ય અપેક્ષાએ જોઈએ તો એ તો કોઈના સંગે છે નહીં. કોઈનો સંગ એને આત્માને નથી. આત્માને શુદ્ધ વસ્તુ ત્રિકાળી એને તો કોઈનો સંગ નથી. એટલે આ બધી વિપરીતતા જે થાય છે એ વિપરીતતા નો સ્વીકાર નથી. જ્યાં જ્યાં તે અંતઃકરણો વ્યાપે ત્યાં ત્યાં માયા ભાષ્યમાન થાય ને આત્મા અસંગ છતાં સંગવાન જણાય. આ બધું વિપરીત થયું કહેવાય. અને અકર્તા છતાં કરતા જણાય. આની વિપરીતતા થાય. તો પછી એવું થાય તો શું થાય? તો કે આત્માને બંધની કલ્પના થાય તેનું શું કરવું? તેથી શું થાય? એમ કરીને પછી પાછો બીજો પ્રશ્ન લીધો કે આત્માને બંધની કલ્પના થાય તેનું શું કરવું? અંતઃકરણનો સંબંધ જવા માટે તેનાથી પોતાનું જુદાપણું સમજવું, આ કરવાનું. આ અંતઃકરણ જેમાં અનેક વિકલ્પો ચાલી રહ્યા છે એ અંતઃકરણ. એ અંતઃકરણથી પોતે ભગવાન આત્મા જુદો છે એ મૂળ તો વાત અહીંયા આપણને મળે છે. અને એવું જુદાપણું સમજીએ તો જ આત્માને લાભ. શું લાભ થાય? તો કે આત્માનું સ્વરૂપ સમજાય. આત્મા સ્વ સ્વરૂપે પોતે પરિણમી જાય. એટલે સ્વ સ્વરૂપ અવસ્થાન વર્તે. અને એમ જયારે થાય તો પહેલા શરૂઆતમાં એક દેશ નિરાવરણ અને પછી સર્વ દેશ નિરાવરણ થાય એટલે સિદ્ધ થાય. તો એ 88 ની વાત થઈ. હવે પત્રાંક 89. આ પત્ર પણ કોની ઉપર લખાયો છે એ નથી. સમુચ્ચય વય ચર્યા. સમુચ્ચય વય ચર્યા એટલે અત્યાર સુધી એમની જે ઉંમર થઈ એની આખી વાત એમણે લીધી છે. કોઈની ઉપર લખ્યું છે એમ નથી, પણ સમુચ્ચય વય ચર્યા તો વિગતવાર લંબાણથી લખ્યું છે. આપણે લઈએ બધું. મુંબઈ કારતક સુદ પૂનમ કૃપાળુદેવનો જન્મદિવસ અને 1946નું વર્ષ. એટલે કૃપાળુદેવ એ માટે લખે છે કે સંવંત 1924 ના કાર્તિક સુદ પૂનમ રવિએ મારો જન્મ હોવાથી આજે મને સામાન્ય ગણતરીથી 22 વર્ષ પૂરા થયા. સમુચ્ચય વય ચર્યા. બધા અત્યાર સુધીના 22 વર્ષ થયા ત્યાં સુધીના જે વયમાં જે થયું છે એની વાત સમુચ્ચયપણે એમણે અહીંયા લખી છે. એટલે સમુચ્ચય વય ચર્યા. વય એટલે ઉંમર અને સમુચ્ચય એટલે પહેલેથી શરૂ કરી અને જન્મથી શરૂ કરીને તો બધું યાદ ન હોય. જયારે સમજણા થઈએ ત્યાંનું જ યાદ હોય. બહુ નાનપણમાં તો જે થયું એ યાદ ન હોય. પણ એને એક સાથે 22 વર્ષ પોતાને થયા છે તો ત્યાં સુધીની એ વયની અંદર એમને જે થયું એ બધું અહીંયા વિગતવાર લખ્યું. એટલે એનું નામ સમુચ્ચય વય ચર્યા. એક વર્ષની વયની ચર્યા લખી હોત જુદા જુદા વર્ષની તો એને ત્યાં સમુચ્ચય ન લખ્યું હોત. આ સમુચ્ચય લખ્યું છે.
એટલે સમુચ્ચય શબ્દનો એ રીતે અર્થ છે. તો કે છે કે સંવંત 1924 કાર્તિક સુદ પૂનમ રવિએ મારો જન્મ હોવાથી આજે મને સામાન્ય ગણતરીથી 22 વર્ષ પૂરા થયા. જો સામાન્ય ગણતરીથી એમ લીધું છે. ગુરુદેવ પણ આ જ રીતે વાત લે. સામાન્ય ગણતરીથી એટલે આપણને એમ થાય કે એમ જ છે ને, એમ નથી. જ્યારથી જીવ ગર્ભમાં આવે ત્યારથી એનું આ ગતિનું આયુષ્ય શરૂ થાય છે. આ જે ગતિમાં આવ્યો એ ગતિનું આયુષ્ય ત્યારથી શરૂ થઈ જાય છે. ગુરુદેવ તો હંમેશા એમ કહેતા 9 મહિના એમ કે ગર્ભના, 9.25 મહિના ગર્ભના એમ ગણે. કેમ કે ત્યારથી આ ગતિનું આયુષ્ય શરૂ થાય છે. પણ સામાન્ય ગણતરીથી જોઈએ તો આપણે જન્મથી ગણીએ છીએ. વાસ્તવમાં આ જીવને જન્મની પહેલા આ ગતિમાં આવ્યો. પૂર્વે જે ભવ હતો એ ભવમાંથી એ દેહ છોડી અને નીકળ્યો અને પછી અહીંયા આ ગતિમાં આવ્યો. જ્યારથી ગર્ભમાં આવ્યો ત્યારથી આ ગતિનું એનું આયુષ્ય છે. પણ સામાન્ય રીતે આપણે ગણતરી જન્મથી કરીએ છીએ એટલે અહીંયા શબ્દ મૂક્યો છે સામાન્ય ગણતરીથી 22 વર્ષ પૂરા થયા. અને ગતિની ગણતરીથી જોઈએ તો 22 વર્ષને 9.25 મહિના લગભગ જે થયું હતી. તો કહે છે કે 22 વર્ષની અલ્પ વયમાં મેં અનેક રંગ આત્મા સંબંધમાં, મન સંબંધમાં, વચન સંબંધમાં, તન સંબંધમાં અને ધન સંબંધમાં દીઠા. અનેક રંગ આત્મા સંબંધમાં, મન સંબંધમાં, વચન સંબંધમાં, તન એટલે કાયા સંબંધમાં અને ધન સંબંધમાં દીઠા. એનો અર્થ શું થયો કે આત્મા મનથી જુદો છે, વચનથી જુદો છે, તન એટલે કાયા શરીરથી પણ જુદો છે અને ધનથી પણ જુદો છે. એટલે બધા એમ લેવા પડે ને. આત્મા અને આ બધા જે લીધા એ જુદા જુદા લીધા એટલે આત્મા એનાથી જુદો હોય ત્યારે જ એની વાત હોય ને. આગળ કહે છે કે નાના પ્રકારની સૃષ્ટિ રચના, નાના પ્રકારના સંસારી મોજા, અનંત દુઃખનું મૂળ, એ બધાનો અનેક પ્રકારે મને અનુભવ થયો છે. નાના પ્રકારના સંસારી મોજા એટલે જે કંઈ ફેરફારો આવે તે સંયોગો વિયોગો બધું. અને નાના પ્રકારની સૃષ્ટિ રચના એટલે અનેક પ્રકારે જગતની અંદર ફેરફારો જે થઈ રહ્યા હોય તે એ બધું કહે છે કે એ અનંત દુઃખનું મૂળ, એ બધાનો અનેક પ્રકારે મને અનુભવ થયો છે. સમર્થ તત્વજ્ઞાનીઓએ અને સમર્થ નાસ્તિકોએ જે વિચારો કર્યા છે તે જાતિના અનેક વિચારો તે અલ્પ વયમાં મેં કરેલા છે. મહાન ચક્રવર્તીએ કરેલા તૃષ્ણાના વિચાર અને એક નિઃસ્પૃહી મહાત્માએ કરેલા નિઃસ્પૃહાના વિચાર મેં કર્યા છે. નિઃસ્પૃહાના વિચાર પણ કેવા? મહાત્માએ કરેલા નિઃસ્પૃહાના વિચાર. મહાત્માને તો પૂર્ણપણે નિઃસ્પૃહા હોય, કોઈ સ્પૃહા ઈચ્છા વગેરે ન હોય. તો કેવા પણ વિચાર કર્યા છે. મહાન ચક્રવર્તીએ કરેલા તૃષ્ણાના વિચાર એટલે એને એટલી રિદ્ધિ સિદ્ધિ હોય અને એને 6 ખંડ સાધવા, 6 ખંડ ઉપર રાજ કરવું છે એટલે કેટલી બધી એ રીતે તૃષ્ણા, એમ કેવા તૃષ્ણાના વિચાર પણ કર્યા. એ બધું કર્યું છે. અમરત્વની સિદ્ધિ, અમર થઈ જઈએ, અમરત્વની સિદ્ધિ અને ક્ષણિકની સિદ્ધિ ખૂબ વિચારી છે. અલ્પ વયમાં મહત વિચારો કરી નાખ્યા છે, મોટા મોટા વિચારો કરી નાખ્યા છે. મહત વિચિત્રતાની પ્રાપ્તિ થઈ છે અને એને કારણે ઘણી બધી વિચિત્રતાઓ પણ સમજાય છે. મહત વિચિત્રતાની પ્રાપ્તિ થઈ છે. એ સગળું બહુ ગંભીર ભાવથી આજે હું દ્રષ્ટિ દઈ જોઉં છું. એ બધું અત્યારે હું જોઉં છું, એ થયું છે જે એ સગળું બહુ ગંભીર ભાવથી આજે હું દ્રષ્ટિ દઈ જોઉં છું. તો પ્રથમની મારી
ઉગતી વિચાર શ્રેણી, આત્મદશા અને આજને આકાશ પાતાળનું અંતર છે. એ વખતની મારી એ ઉગતી વિચાર શ્રેણી અને એવી આત્મદશા અને અત્યારની મારી આત્મદશા અને મારી વિચારણા વગેરે, એ બે વચ્ચે તો ઘણું અંતર છે. આકાશ પાતાળનું અંતર છે એટલે ઘણું અંતર છે. તેનો છેડો અને આનો છેડો કોઈ કાળે જાણે મળે તેમ નથી. એટલે બધું ઘણું જુદું હતું એ વખતે, એમ કેવું છે. પણ સોચ કરશો કે એટલી બધી વિચિત્રતાનું કોઈ સ્થળે લેખન ચિત્રણ કર્યું છે કે કંઈ નહીં? એટલે એ બધી વિચિત્રતાઓનું એ બધાનું કંઈ લખ્યું છે કે નહીં, લેખન ચિત્રણ કર્યું છે કે નહીં? તો ત્યાં એટલું જ કહી શકીશ કે લેખન ચિત્રણ સઘળું સ્મૃતિના ચિત્રપટમાં છે. એટલે એ બધું જે કંઈ પહેલાની વિચાર શ્રેણી ને બધી આત્મદશા ને આ બધું અત્યારનું, તો પહેલાનું એ બધું જે છે લખ્યું તો નથી, પરંતુ એ બધું સ્મૃતિના ચિત્રપટમાં છે, પોતાને યાદ છે. બાકી પત્ર લેખિનીનો સમાગમ કરી જગતમાં દર્શાવવાનો પ્રયત્ન કર્યું નથી. પત્ર લખીને જગતમાં દર્શાવ્યું નથી, એવો પ્રયત્ન કર્યો નથી. યદિ હું એમ સમજી શકું છું કે તે વયચર્યા જનસમૂહને બહુ ઉપયોગી, પુનઃ મનન કરવા યોગ્ય અને પરિણામે તેઓ ભણીથી મને શ્રેયની પ્રાપ્તિ થાય તેવી છે. એ વયચર્યા એ નાની વયમાં જે કંઈ ચર્યા કરતા હતા એ બધું કે છે કે જન સમૂહને બહુ ઉપયોગી અને પુનઃ મનન કરવા યોગ્ય, યાદ કરવા યોગ્ય અને પરિણામે તેઓ ભણીથી મને શ્રેયની પ્રાપ્તિ થાય તેવી છે. પણ મારી સ્મૃતિએ તે પરિશ્રમ લેવાની મને ચોખ્ખી ના કહી હતી. એટલે એ બધી નાની ઉંમરની બધી ચર્યા હતી એને લખવાનો પરિશ્રમ લેવાની મને ચોખ્ખી ના કહી હતી. અને પછી તો સ્મૃતિમાં બહુ લે નહીં ને, એટલે નિરુપાયતાથી ક્ષમા ઈચ્છી લઉં છું કે મેં એ કંઈ લખ્યું નથી, ચિત્રણ કર્યું નથી. પણ મારી સ્મૃતિમાં છે. મારું બાળપણ, નાનપણ, 22 વર્ષનો થયો ત્યાં સુધીની બધી વાત મારી સ્મૃતિમાં છે, મને યાદ છે. આગળ લખે છે કે પારિણામિક વિચારથી તે સ્મૃતિની ઈચ્છાને દબાવી, તે જ સ્મૃતિને સમજાવી, તે વયચર્યા ધીરે ધીરે બનશે તો અવશ્ય ધવળપત્ર પર મૂકીશ. તો પણ સમુચ્ચય વયચર્યા સંભાળી જઉં છું. કે છે એ લખ્યું નથી અત્યાર સુધી, પણ કહે છે કે પારિણામિક વિચારથી તે સ્મૃતિની ઈચ્છાને દબાવી, તે જ સ્મૃતિને સમજાવી, તે વયચર્યા ધીરે ધીરે બનશે તો અવશ્ય ધવળપત્ર પર મૂકીશ, એટલે લખીશ. તો પણ સમુચ્ચય વયચર્યા સંભાળી જઉં છું. અત્યારે હવે પછી શું, પોતાની જે દશા જુદી છે ને, એટલે એને માટે એમ લખે છે કે પારિણામિક વિચારથી તે સ્મૃતિની ઈચ્છાને દબાવી. એ વખતે તો જે ચાલી રહ્યું હતું એ તો જુદું હતું, તો એની એ યાદ આવે તો એને દબાવીને એ સ્મૃતિને સમજાવીને પારિણામિક વિચારથી તે વયચર્યા ધીરે ધીરે બનશે તો અવશ્ય ધવળપત્ર પર મૂકીશ. પેલી સ્મૃતિ વખતે જે ઈચ્છાઓ વગેરે હતી એ બધી ને કાઢી નાખીને સ્મૃતિને સમજાવીને પછી તે વયચર્યા ધીરે ધીરે બનશે તો લખીશ, એમ કે છે. તો પણ અત્યારે સમુચ્ચય વયચર્યા સંભાળી જઉં છું, એમ કરી અને લખે છે. સમુચ્ચય વયચર્યાની અંદર 7 વર્ષ સુધી એકાંત બાળ વયની રમત ગમત સેવી હતી. ત્યાં સુધી તો રમવામાં જ સમય વિતાવ્યો હતો. 7 વર્ષ સુધી એકાંત બાળ વયની રમત ગમત સેવી હતી. એકાંત એટલે એ સિવાય બીજું કઈ નહોતું, રમતા હતા, બીજું કઈ નહોતું. એટલું મને તે વેળા માટે સ્મૃતિમાં છે કે વિચિત્ર કલ્પનાનું સ્વરૂપ કે હેતુ સમજ્યા વગર
વિચિત્ર કલ્પના મારા આત્મામાં થયા કરતી હતી. કલ્પનાનું સ્વરૂપ ને કલ્પનાનું કારણ કઈ સમજાતું નહોતું. એ વખતે એનો કોઈ વિચાર થયો નહોતો, પણ છતાં વિચિત્ર કલ્પના મારા આત્મામાં થયા કરતી હતી. રમત ગમતમાં પણ વિજય મેળવવાની અને રાજેશ્વર જેવી ઊંચી પદવી મેળવવાની પરમ જિજ્ઞાસા હતી. નાનપણમાં આવી રમત ગમતમાં વિજય મેળવવો અને રાજા જેવી પદવી મેળવવી ને એવી બધી જિજ્ઞાસા એ બધું હતું. વળી કે છે કે વસ્ત્ર પહેરવાની, સ્વચ્છ રાખવાની, ખાવા પીવાની, સુવા બેસવાની બધી વિધેયી દશા હતી. છતાં હાડ ગરીબ હતું. પહેલેથી કૃપાળુદેવનું હાડ એ પાતળું, શરીરનો બાંધો કોઈ મજબૂત એવું બધું નહીં, હાડ ગરીબ હતું. એમ એ દશા હજુ બહુ સાંભળે છે. અત્યારનું વિવેકી જ્ઞાન તે વયમાં હોત તો મને મોક્ષ માટે જાજી જિજ્ઞાસા રહેત નહીં. અત્યારનું વિવેકી જ્ઞાન તે વયમાં હોત તો મને મોક્ષ માટે જાજી જિજ્ઞાસા રહેત નહીં. પણ એ વખતે એવું વિવેકી જ્ઞાન ન હતું. એવી નિરપરાધી દશા હોવાથી પુનઃ તે સાંભળે છે. બીજો કોઈ એમાં દોષ કઈ હતો નહીં, એટલે એ દશા અત્યારે યાદ આવે છે. આગળ લખે છે કે 7 વર્ષથી 11 વર્ષ સુધીનો કાળ કેળવણી લેવામાં હતો. આજે મારી સ્મૃતિ જેટલી ખ્યાતિ ભોગવે છે તેટલી ખ્યાતિ ભોગવવાથી તે કંઈક અપરાધી થઈ છે. ખ્યાતિ ભોગવે છે એટલે સ્મૃતિને કારણે કૃપાળુદેવને ખૂબ ખ્યાતિ મળતી હતી ને. કે છે કે આજે મારી સ્મૃતિ જેટલી ખ્યાતિ ભોગવે છે તેટલી ખ્યાતિ ભોગવવાથી તે કંઈક અપરાધી થઈ છે. પણ તે કાળે, એટલે જયારે નાની ઉંમર હતી ત્યારે કહે છે કે પણ તે કાળે નિરપરાધી સ્મૃતિ હોવાથી એક જ વાર પાઠનું અવલોકન કરવું પડતું હતું. છતાં ખ્યાતિનો હેતુ નહોતો, ખ્યાતિ પામવાનું કારણ નહોતું, પણ એવું જ હતું. પાઠનું અવલોકન એક જ વાર કરવું પડતું. એક વાર વાંચે બસ પતી ગયું. કૃપાળુદેવને બધું જ બરાબર પૂરેપૂરું યાદ રહી જતું. એટલે ઉપાધિ બહુ ઓછી હતી. સ્મૃતિ એવી બળવત્તર હતી કે જેવી સ્મૃતિ બહુ જ થોડા મનુષ્યોમાં આ કાળે આ ક્ષેત્રે હશે એવી બળવત્તર હતી. પોતે જ કહે છે પોતાને ખૂબ સ્મૃતિ બળવાન હતી. અભ્યાસમાં પ્રમાદી બહુ હતો. અભ્યાસમાં કે છે કે પ્રમાદી બહુ હતો. વાત ડાયો, રમતિયાળ અને આનંદી હતો. પાઠ માત્ર શિક્ષક વંચાવે તે જ વેળા વાંચી તેનો ભાવાર્થ કહી જતો. પછી આવીને ઘેરે કરીએ ને યાદ કરીએ ને નોટ બનાવીએ ને એવું કાંઈ નહીં. એમ કે છે પાઠ માત્ર શિક્ષક વંચાવે તે જ વેળા વાંચી તેનો ભાવાર્થ કહી જતો. એ ભણીની નિશ્ચિતતા હતી. એટલે એ તરફની નિશ્ચિતતા હતી કે આપણને કોઈ વાંધો નથી. એક વાર વાંચીએ એટલે આવડી જાય છે, બધું જ યાદ રહે. શું કહેવા માંગે છે એનો ભાવાર્થ પણ એમને યાદ રહી જતો. એટલે એ તરફ એમને નિશ્ચિતતા હતી ને એટલે જ કંઈક અંશે એમને અભ્યાસમાં પ્રમાદ હશે. મને ક્યાં વાંધો છે, હમણાં એક વાર વંચાય એટલે પતી ગયું. તે વેળા પ્રીતિ, સરળ વાત્સલ્યતા મારામાં બહુ હતી. સર્વથી એકત્વ ઈચ્છતો. સર્વમાં ભ્રાતૃભાવ હોય તો જ સુખ, એ મને સ્વાભાવિક આવડ્યું હતું. બધાને એકબીજા પ્રત્યે એવો ભાતૃભાવ હોય તો જ સુખ, એ એમને સ્વાભાવિક રીતે એવું આવડ્યું હતું. સ્વાભાવિક રીતે એવું લાગતું હતું. લોકોમાં કોઈ પણ પ્રકારથી જુદાઈના અંકુરો જોતો. લોકોમાં કોઈ પણ પ્રકારથી જુદાઈના અંકુરો જોતો એટલે એકબીજાના વિચારોમાં મેળ ન ખાતો, કાંઈક વાંધા વચકા પડતા હોય, એમ બધું થતું હોય ને, એ જુદાઈના અંકુરો જોતો કે મારું અંતઃકરણ રડી પડતું. તે વેળા કલ્પિત વાતો કરવાની મને બહુ ટેવ હતી.
8મા વર્ષમાં મેં કવિતા કરી હતી, જે પાછળથી તપાસતા સ્વમાપ હતી. અભ્યાસ એટલે ત્વરાથી કરી શક્યો હતો કે જે માણસે મને પ્રથમ પુસ્તકનો બોધ દેવો શરૂ કર્યો હતો તેને જ ગુજરાતી કેળવણી ઠીક પામીને તે જ ચોપડીનો પાછો મેં બોધ કર્યો હતો. બોલો, અભ્યાસ કેટલી બધી ત્વરાથી એમણે પૂરો કર્યો હતો. બહુ નાની ઉંમરમાં તો અભ્યાસ કેટલો બધો પૂરો કરી નાખ્યો હતો. એટલે કહે છે કે જે માણસે મને પ્રથમ પુસ્તકનો બોધ દેવો શરૂ કર્યો હતો તેને જે ગુજરાતી કેળવણી ઠીક પામીને તે જ ચોપડીનો પાછો મેં બોધ કર્યો હતો. ત્યારે કેટલાક કાવ્ય ગ્રંથો મેં વાંચ્યા હતા, તેમજ અનેક પ્રકારના બોધ ગ્રંથો નાના આડા અવળા મેં જોયા હતા, જે પ્રાય હજુ સ્મૃતિમાં રહ્યા છે, હજી એમને યાદ છે. ત્યાં સુધી મારાથી સ્વાભાવિક રીતે બદ્રિકપણું જ સેવાયું હતું. કોઈ કટુતા, માયા કે કાંઈ બીજું હતું નહીં. ત્યાં સુધી મારાથી સ્વાભાવિક રીતે બદ્રિકપણું જ સેવાયું હતું. હું માણસ જાતનો બહુ વિશ્વાસુ હતો. સ્વાભાવિક સૃષ્ટિ રચના પર મને બહુ પ્રીતિ હતી. આગળ લખે છે કે મારા પિતામહ એટલે દાદા, મારા પિતામહ કૃષ્ણની ભક્તિ કરતા હતા. તેમની પાસે તે વયમાં કૃષ્ણ કીર્તનના પદો મેં સાંભળ્યા હતા, તેમજ જુદા જુદા અવતારો સંબંધી ચમત્કારો સાંભળ્યા હતા, જેથી મને ભક્તિની સાથે તે અવતારોમાં પ્રીતિ થઈ હતી. અને રામદાસજી નામના સાધુની સમીપે મેં બાળ લીલામાં કંઠી બંધાવી હતી. નિત્ય કૃષ્ણના દર્શન કરવા જતો, વખતો વખત કથાઓ સાંભળતો, વારંવાર અવતારો સંબંધી ચમત્કારમાં હું મોહ પામતો. અવતારોના બધા ચમત્કારોની વાતો આવે ને, નાનપણમાં આ બધી વાર્તાઓ સાંભળવી ગમે. એમને પણ એમ જ હતું કે છે કે વારંવાર અવતારો સંબંધી ચમત્કારમાં હું મોહ પામતો અને તેને પરમાત્મા માનતો, જેથી તેનું રહેવાનું સ્થળ જોવાની પરમ જિજ્ઞાસા હતી. એ અવતારનું રહેવાનું સ્થળ જોવાની પરમ જિજ્ઞાસા હતી. તેના સંપ્રદાયના મહંત જોઈ હોઈએ, સ્થળે સ્થળે ચમત્કારથી હરિકથા કરતા હોઈએ અને ત્યાગી હોઈએ તો કેટલી મજા પડે, આવું એમને થતું. એ સંપ્રદાયના એમ કે મહંત હોઈએ આપણે અને સ્થળે સ્થળે ચમત્કારની વાતો કરીએ, હરિકથા કરતા હોઈએ અને ત્યાગી હોઈએ તો કેટલી મજા પડે. એ જ વિકલ્પના થયા કરતી, એવા વિકલ્પો ચાલતા. તેમજ કોઈ વૈભવી ભૂમિકા જોતો કે સમર્થ વૈભવી થવાની ઈચ્છા થતી. કોઈ પૈસા પાત્ર વૈભવીને જોતા પછી એમ પણ થઈ જતું કે હું પણ એવું વૈભવી થઉં. પ્રવીણ સાગર નામનો ગ્રંથ તેવામાં મેં વાંચ્યો હતો. તે વધારે સમજો નહોતો, છતાં સ્ત્રી સંબંધી નાના પ્રકારના સુખમાં લીન હોઈએ અને નિરપાધીપણે કથા કથન શ્રવણ કરતા હોઈએ તો કેવી આનંદદાયક દશા, એ મારી તૃષ્ણા હતી. એવી એમને ઈચ્છા થતી હતી. ગુજરાતી ભાષાની વાચનમાળામાં જગત કરતા સંબંધી કેટલેક સ્થળે બોધ કર્યો છે, તે મને દ્રઢ થઈ ગયો હતો, જેથી જૈન લોકો ભણી મારી બહુ જુગુપ્સા હતી. પેલો બોધ હતો ને એ તો બધો કેવો મિથ્યા ને, જગતની રચના સંબંધી કોઈ બ્રહ્માએ રચના કરીને વિષ્ણુ એનું નિયમન કરે વગેરે વગેરે, જે બધું આવતું હશે. ને એ વાંચનમાળામાં પણ જગત કરતા કોઈ છે એ સંબંધીની એ વખતે વાંચનમાળામાં એમને આવતું હશે, એટલે કેટલેક સ્થળે એવો બોધ કર્યો છે. એ એમને બહુ દ્રઢ થઈ ગયો હતો. કેમ જ
હવે એ તો જૈનથી તદ્દન વિરુદ્ધ. એટલે એમને શું થતું હતું કે જૈન લોકો ભણી મારી બહુ જુગુપ્સા હતી. આની આ જૈન લોકો એમ એવું મંતરમાં થતું હતું. કેમ? કેમ કે તે બનાવ્યા વગર કોઈ પદાર્થ બને નહીં, માટે જૈન લોકો મૂર્ખ છે. આપણે ત્યાં માનીએ ને આપણે કે જગત અનાદિનું છે, કોઈએ બનાવ્યું નથી, કોઈ જીવો કોઈએ ઉત્પન્ન કર્યા નથી, જગતની પણ કોઈએ રચના કરી નથી, અનાદિનું છે. તો એ વખતે તેમને એ વાત હતી કે બનાવ્યા વગર કોઈ પદાર્થ બને નહીં, માટે આ જૈનોની માન્યતા છે કેવી છે. એટલે જૈન લોકો મૂર્ખ છે એમ એમને જૈનો પ્રત્યે જુગુપ્સા હતી. એટલે સુધી કહે છે કે જૈન લોકો મૂર્ખ છે, તેને ખબર નથી. તેમજ તે વેળા એટલે આ જૈન લોકોને ખબર નથી આ જગત કોણે બનાવ્યું એમ. તેમજ તે વેળા પ્રતિમાના અશ્રદ્ધાળુ લોકોની ક્રિયા મારા જોવામાં આવતી હતી. પ્રતિમાના અશ્રદ્ધાળુ લોકોની ક્રિયા જોવામાં આવતી હતી. પ્રતિમાની જેને શ્રદ્ધા ન હોય તે, જેથી તે ક્રિયાઓ મલિન લાગવાથી હું તેથી બીતો હતો. એટલે કે તે મને પ્રિય નહોતી. જે પ્રતિમાને નહોતા માનતા, કદાચ એમાં સ્થાનકવાસીની વાત પણ હોય, અથવા તો બીજા પણ જે લોકો પ્રતિમાને ન માનતા હોય, એવા અશ્રદ્ધાળુ, એને અશ્રદ્ધાળુ ગણ્યા. તો એ લોકોની ક્રિયા મારા જોવામાં આવતી હતી, જેથી તે ક્રિયાઓ મલિન લાગવાથી હું તેથી બીતો હતો, ડરતો હતો. એટલે કે તે મને પ્રિય નહોતી. જન્મ ભૂમિકામાં જેટલા વાણિયાઓ રહે છે તે બધાની કુળ શ્રદ્ધા ભિન્ન ભિન્ન, છતાં કંઈક પ્રતિમાના અશ્રદ્ધાળુને જ લગતી હતી. એટલે ત્યાં સ્થાનકવાસી વધારે હશે એનો અર્થ. કે જન્મભૂમિકામાં જેટલા વાણિયાઓ રહે છે તે બધાની કુળ શ્રદ્ધા જુદી જુદી, છતાં કંઈક પ્રતિમાના અશ્રદ્ધાળુને જ લગતી હતી. પ્રતિમાને નહીં માનતા હોય એટલે મોટા ભાગે સ્થાનકવાસી હશે. મને તે લોકોનો જ પાનારો હતો, તો પનારો હતો. એ જેમને નજીકમાં બધા મળતા હતા. પહેલેથી સમર્થ શક્તિ વાળો અને ગામનો નામાંકિત વિદ્યાર્થી લોકો મને ગણતા. તેથી મારી પ્રશંસાને લીધે ચાહીને તેવા મંડળમાં બેસી મારી ચપળ શક્તિ દર્શાવવા હું પ્રયત્ન કરતો. કંઠીને માટે વારંવાર તેઓ મારી હાસ્યપૂર્વક ટીકા કરતા. કંઠી બાંધી હતી ને એટલે, કેમ કે કૃષ્ણની ભક્તિ કરતા હતા એટલે એમના દર્શન વગેરે કરતા હતા અને કંઠી બાંધી હતી. એટલે આ લોકો એમ કે એ માટે હસતા હતા. છતાં હું તેઓથી વાત કરતો અને સમજણ પાડવા પ્રયત્ન કરતો. પણ હળવે હળવે મને તેમના પ્રતિક્રમણ સૂત્ર ઇત્યાદિ પુસ્તકો વાંચવા મળ્યા. પ્રતિક્રમણ સૂત્ર ઇત્યાદિ પુસ્તકો વાંચવા મળ્યા. તેમાં બહુ વિનયપૂર્વક સર્વ જગત જીવથી મિત્રતા ઈચ્છી છે. જગતના સર્વ જીવોથી મિત્રતાની વાત કરવામાં આવી છે. એવું એમાંથી એમણે તારવ્યું, પ્રતિક્રમણ સૂત્ર વગેરે. તેથી મારી પ્રીતિ તેમાં પણ થઈ અને પેલામાં પણ રહી. એટલે પેલામાં એટલે જે દાદાએ શીખવાડ્યું હતું એમાં પણ રહી, ને આમાં પણ પ્રીતિ થઈ. હળવે હળવે આ પ્રસંગ વધ્યો. આ પ્રતિક્રમણ વગેરેના સૂત્રો વગેરે વાંચવાનું એમનું એ બધું કંઈક વધ્યું. છતાં સ્વચ્છ રહેવાના તેમજ બીજા આચાર વિચાર મને વૈષ્ણવના પ્રિય હતા. જૈનના નહીં, વૈષ્ણવના આચાર વિચાર મને પ્રિય હતા. અને જગત કર્તાની શ્રદ્ધા હતી. જગતનો કોઈ કર્તા છે એવી શ્રદ્ધા એમને હતી. તેવામાં કંઠી તૂટી ગઈ. એટલે ફરીથી મેં બાંધી નહીં. તે વેળા બાંધવા ન બાંધવાનું કંઈ કારણ મેં શોધ્યું નહોતું. આ મારી 13 વર્ષની વયની ચર્યા છે. પછી હું મારા પિતાની દુકાને બેસતો અને મારા અક્ષરની છટાથી કચ્છ દરબારને ઉતારે મને લખવા માટે બોલાવતા ત્યારે હું ત્યાં જતો. દુકાને મેં નાના પ્રકારની લીલા લહેર કરી છે. અનેક પુસ્તકો વાંચ્યા છે. રામ ઇત્યાદિના
ચરિત્રો પર કવિતાઓ રચી છે, સંસારી તૃષ્ણાઓ કરી છે, છતાં કોઈને મેં ઓછો અધિકો ભાવ કયો નથી કે કોઈને મેં ઓછું અધિકું તોડી દીધું નથી. એ મને ચોક્કસ સાંભળે છે. એ વખતે જૈનના આચાર વિચારો તો હતા જ નહીં. આચાર વિચારો ની વાત તો એક બાજુ, પણ જૈન વિશેનો એવો અભ્યાસ વગેરે પણ કઈ હતો નહીં. પછી ધીરે ધીરે એમણે કેટલાક પુસ્તકો વગેરે વાંચ્યા અને એમને એક સ્મૃતિ એવી હતી કે એક વખત વાંચે તો યાદ રહી જતું હતું અને એનો ભાવાર્થ પણ ખબર પડતો. આ એમનું બહુ મોટું એક પ્લસ પાસું હતું, પોઝિટિવ વાતથી. પૂર્વના એવા મૂળ તો આરાધક જીવ હતા. હજી જાતિ જ્ઞાન આત્મા વર્ષ થયું, પણ હજી કઈ બીજો હજી ઉઘાડ એવો કઈ હતો નહીં. એટલે આ બધી વાત જે હતી એ વખતની 13 વર્ષની ઉંમર સુધીની વાત એમણે અહીંયા લખી છે. આપણને ખ્યાલ આવે છે કે કૃપાળુદેવ બધામાંથી પસાર થયા છે અને એટલે જ એમણે એમ લખ્યું કે ત્યારની જે દશા ને જે વાત અત્યારે, એમાં તો આસમાન જમીનનો ફેર છે. એમાં તો આસમાન જમીનનો ફેર છે. એ તો શરૂઆતમાં જ એમણે ઉદ્ઘાત તરીકે જ લખ્યું અને પછી આ આખી બાળપણની આખી બધી વાત એમણે લખી. તો એ રીતે આ 89મો પત્ર છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. ત્યાર પછીથી 90મો પત્રાંત છે એ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. એમાં ઘણી વાતો છે, મહત્વની છે અને લંબાણપૂર્વક છે.